નમસ્તે મિત્રો. કોઈપણ દેશના સ્ટડી વિઝા, વિઝિટર વિઝા મેળવવા હોય તો એના માટે જરૂરી છે ફોર્મ ફિલિંગ કરવું. જો એક્યુરેટ ફોર્મ ભરેલું હોય અને ડોક્યુમેન્ટ્સ પ્રોપર હોય તો એ વિઝા મળે જ છે. બીજું, વિઝા મળવા માટે કોઈ પણ વ્યક્તિ 100%ની ખાતરી આપી શકે નહીં, કારણ કે અલ્ટિમેટલી તો એ વિઝા ઓફિસરનું ડિસિઝન હોય તમારી એપ્લિકેશન સ્કેન કરીને નક્કી કરવું કે તમને વિઝા આપવા કે નહીં. પણ ઘણી વખત શું થાય, લોકો અમારી પાસે સલાહ લેવા આવે, બીજી જગ્યાએ જાય. હું તમને હમણાંનું ઉદાહરણ આપું તો સુરતની જે મોટી મોટી કંપનીઓ છે તેમને ત્યાં અમારા કેન્ડિડેટ જાય છે, વિઝા એપ્લાય કરાવે છે અને રિજેક્ટ થાય છે. ફરી પાછા અમારે ત્યાં આવે છે કે સર અમે તો ત્યાં ગયા અને વિઝા રિજેક્ટ થયા. તો મિત્રો, અમારું કહેવું એ છે કે વિઝા જો તમને મળવાના જ હોય તો એ બારડોલીથી જ અને ડીસીએ બારડોલીથી પણ મળી શકે. એના માટે બીજી જગ્યાએ જઈને જે કામ અમે 0 કન્સલ્ટન્સી ફી પર કરીએ એની સામે આ મોટી મોટી કંપનીઓ કન્સલ્ટન્સી ફી લેતી હોય અને પછી તમારું કામ કરતી હોય અને અંતે રિઝલ્ટ પોઝિટિવ આવતું નથી. તો આવું શા માટે? જો તમારે વિઝા મેળવવા હોય તો એક્યુરેટલી ડીસીએ બારડોલી ખાતેથી કામ કરાવો, અને એ પણ 0 કન્સલ્ટન્સી ફી સાથે. એટલે કે સ્ટડી વિઝા પર અમે કોઈ પણ જાતની કન્સલ્ટન્સી ફીસ ચાર્જ કરતા નથી અને તમારા વિઝા માટે અમે એક્યુરેટલી કામ કરીને એના ચાન્સીસ ખૂબ વધારે થાય એવા અમે પ્રયત્ન કરીએ છીએ. જો તમારે વિઝાની કોઈ પણ માહિતી જોઈતી હોય તો આજે જ ડીસીએ બારડોલીનો સંપર્ક કરજો. થેન્ક યુ.